આજની શરૂઆત તો મસ્ત કડકડતી ચા અને વઘારેલી ખીચડીને સાથે કરી। અમે તો વઘારેલી ખીચડી રાતની પડી હોય તો વઘારીને સવારે ખાઈએ છીએ। તમે ખાવ છો કે નહીં તો કોમેન્ટ કરીને જરાક કહેજો। તો અમે તો સવારમાં ઉઠીને મસ્ત કડકડતો ચા બનાવી દીધો તો રુદ્રાક્ષભાઈ અમારા સવારમાં ઉઠીને રિહાણા હતા। પછી મેં કીધું આજે તો તડકો મસ્ત છે તો લાવ સોફાના કવર ધોઈ દઉં। તો ફટાફટ સોફાના કવર કાઢ્યા અને આજે તડકો હોવાના કારણે સોફાના કવરને સૌથી પહેલાં તો મેં પાવડરમાં પલાળીને રાખવાનું વિચાર્યું। તો ફટાફટ દુકાને જઈને પાવડર લઈ આવી અને આવીને મેં 2 બખડિયા ભરીને પાણી કાઢ્યું અને ફટાફટ મસ્ત પાવડરમાં કપડાં પલાળી દીધા, કારણ કે પાવડરમાં પલળે તો થોડો મેલ જાય એટલા માટે। તો ફટાફટ અમારા સોફાના કવર પાવડરમાં પલળે ત્યાં સુધી મેં ફટાફટ મેં રાંધી નાખું। તો મેં મારા ગડ્ડુના ફેવરેટ આજે પાસ્તા બનાવી નાખ્યા હતા, કારણ કે ગડ્ડુને આપવાની હતી મારી સરપ્રાઈઝ, કારણ કે ગડ્ડુ ગયો તો સવારમાં ઉઠીને રમવા। તો મેં ગડ્ડુને આપી દીધી સરપ્રાઈઝ પાસ્તા બનાવીને, ગડ્ડુના પપ્પાને બનાવી દીધા ઉત્પમ। તો મસ્ત ઉત્પમ બનાવી દીધા। એટલી જ વારમાં અમારા રુદ્રાક્ષભાઈ તો ભૂખ લાગી ગઈ હતી એટલે એ આવી ગયા, એટલે પહેલાં જ ઉત્પમ ગડ્ડુભાઈને આપી દીધો નારિયેળની ચટણી સાથે। તો ગડ્ડુભાઈ તો અમારા મસ્ત ખુશ થઈ ગયા, મમ્મી બહુ મસ્ત બનાવ્યું। તો ફટાફટ પાછું બીજો ઉત્પમ બનાવ્યો અને રુદ્રાક્ષના પપ્પાને પણ ખાવાનું આપી દીધું। તો તમને મારો મિની વ્લોગ કેવો લાગ્યો પ્લીઝ લાઇક, સબસ્ક્રાઈબ, શેર।